जय श्री कृष्ण जय माताजी ने चलो आप गुड मॉर्निंग थी गई है ने આપણે આવી ગયા છે પાણાના શ્રીમતમાં શ્રીમતમાં ડાયરેક્ટ આવી ગયા ને ડાયરેક્ટ આપણો દૂધનો વાટકો પકડાઈ દીધો કેમ કે ભાણાની ઘરે તો કઈ ઘટે નહીં ભાઈ પછી આપણે થોડી વાર બેઠા ને માટલી ઘર છે જોરદાર એટલે માટલી ઘર જોયું માટલી ઘરમાં માટલે મોટી મોટી ને આપણે ગોરદા આવી ગયા ને પૂજા થઈ ગઈ ચાલુ ગણપતિની પૂજા પૂરી કરી આવી ગયા છે ઇન્દ્રેશ્વર મંદિર છે આવી ગયું છે દોલતપરામાં ને અહીંયા આપણે ફોટોગ્રાફી કરી જોરદાર બહુ મજા આવી અહીંયા પણ ફોટોગ્રાફી કરી પણ અહીંયા દર્શન પણ કર્યા ને તમે પણ દર્શન કરો મહાદેવ હર મહાદેવ ને કોમેન્ટમાં લખી નાખો મહાદેવ હર અહીંયાથી આપણે પછી નીકળી ગયા ધીમે ધીમે બહાર અહીંયાથી નીચે પણ અન્નપૂર્ણા માનું મંદિર છે ઇન્દ્રેશ્વરમાં એ પણ દર્શન તમે કરી લો અન્નપૂર્ણામાં ને અહીંયાથી નીચે આવીને પછી કે કાવો પીવો છે તો પછી મેં તો કાવા પીવા બેસી ગયા આપણે ને ગરમા ગરમ ને ઠંડીમાં કાવા પીવાની બહુ મજા આવે ને કાવા પીવાની મજા આવે ને આપણે ફોર વ્હીલ લઈને આવ્યા હતા ને જો જાકેટ બાકેટ પહેરવું પડે નકર તો ઠંડી આવી જાય ને એનું ડેકોરેશન જોવો તમે પાણાનું ડેકોરેશન ને કાંઈ ઘટે નહીં ને તમારે પણ ડેકોરેશન કરવું હોય તો આપણે કોમેન્ટમાં લખજો તમને કોન્ટેક કરાવી દઈશું ને ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં ને ચાલો હવે શ્રીમતની વિધિ ચાલુ થઈ ગઈ છે ને આવી રીતે અમારે શ્રીમતની વિધિ ચાલુ હોય છે ને અલગ અલગ ને પછી એ તૈયાર થવા ગયા ને અમે આવી ગયા ને અમારી ઢીંગલી પણ આવી ગઈ ને કોઈની કરી હતી એટલે લાણી આપી ને લાણીમાં જુઓ ખૂબ મસ્ત આપી દીધું ને પછી જો આ રહ્યા બધા અમારા ફોટોગ્રાફર છે ને હું શૂટર છું ને ચાલો જો બધા એને બહુ મજા આવી ને ફોટા પાડ્યા અમે ને ચાલો હવે થોડોક એન્ડ આવી ગયો છે ને જો બધા છોકરા બાકાજીકી બોલાવવા મીઠા બાકાજીકી બોલાવીને આપણે નીકળી ગયા ગાડીમાં ને મેડમને બેસીને ડાયરેક્ટ ને પછી ગયા આપણે ડેમે વિલિંગ ડેમે ને ચાલો જો વિલિંગ ડેમે પણ બહુ મજા આવી ને આજ તો રવિવાર હતો એટલે ટ્રાફિક હતી જોરદાર ને જો આપણે મેડમ પણ આવેલા છે ને અમે વિડીયો ઉતાર્યા જોરદાર ને ઉપર જોયા ને ઉપર લોકેશન હતું જોરદારનું ઠંડો પવન હતો ને પાણી પણ જોરદાર હતું ને ઘરે આવીને ડાયરેક્ટ આપણે આવી ગયા ટીવી જોઈને ચાલો આ વિડીયોને તમે ગમ્યો હોય તો લાઈક કરો.